અને ગુજરાતમાં અને આખા દેશમાં હવે ઉનાળો શરૂ થઈ ગયો છે, તેની સાથે જ પાણીનો પોકાર પણ હવે ઉઠવા લાગ્યો છે. ગરમીના રેકોર્ડની સાથે જ પાણીની અછત પણ દર વર્ષની જેમ નવા રેકોર્ડ સર્જવા જઈ રહી છે. પાણીની માંગ સાથે રોષ અને તંત્ર સામે માટલા ફૂટવા લાગ્યા છે. કેવી રીતે પાણીના પોકારની શરૂઆત થઈ ગઈ છે ગુજરાતમાં, આવો જોઈએ રિપોર્ટમાં. ઉનાળાનો વિધિવત આરંભ સામાન્ય રીતે માર્ચના અંતે થતો હોય છે, પણ ઋતુચક્ર ફરી જતા સિઝનનું ટાઈમ ટેબલ પણ ખોરવાઈ ગયું છે. આ વખતે ગુજરાતમાં ફેબ્રુઆરીના અંતે જ ગરમીનું યલો એલર્ટ આપવું પડ્યું. દેશમાં આ ફેબ્રુઆરી 125 વર્ષમાં બીજો સૌથી વધુ અને ગરમ મહિનો રહ્યો, જ્યારે મહત્તમ સરેરાશ તાપમાન 29.2 ડિગ્રી રહ્યું. માર્ચની શરૂઆતમાં જ દેશમાં ઉનાળો પોતાના મૂળ સ્વરૂપમાં આવી રહ્યો છે. ગરમી વધતા પાણીની માંગ વધી રહી છે અને તેની સાથે જ પાણીનો પોકાર પણ સામે આવવા લાગ્યો છે. હજુ તો માર્ચની શરૂઆત જ છે, ત્યાં પાણીની માંગ સાથે કકળાટ શરૂ થઈ ગયો છે. આ દ્રશ્યો છે વડોદરાના એકતાનગરના, જ્યાં પાણીની તંગી સામે લોકોમાં રોષ વ્યાપી ગયો છે. પાણી અપૂરતું મળતા સ્થાનિકોએ મનપાની વોર્ડ ઓફિસે હલ્લાબોલ કર્યો, માટલા ફોડીને વિરોધ નોંધાવ્યો. અને અમારે ત્યાં એકતાનગરમાં વારંવાર રજૂઆત કરવા છેલ્લા 6 મહિનાથી પાણીની તલાબત રહી છે. એક દિવસ આવે તો એક દિવસ નહીં આવતું. અત્યારે રોજા મહિના ઉપવાસ મહિનો ચાલે, હરેક લોકોને મહાશિવરાત્રીનો તહેવાર ગયો, હરેક માણસને મનુષ્યને અત્યારે ગરમીનો કાળજાળ ગરમી પડવાની ચાલુ થઈ ગઈ છે. પાણીની આવશ્યકતા જરૂર હોય છે, તો વારંવાર રજૂઆત કરવા છતાંય પાણી નહીં આવતું. છેલ્લા 38 વર્ષથી અહીંયા ભાજપનું રાજ છે. લાખો લોકો વોટો આપ કરે છે જનતાને, ભાજપને. તો મારું એટલું જ કહેવું છે કે આ પાણીની સમસ્યા કેમ? આ ગરીબ જનતા છે એટલે તમે એને પાણી નહીં આપતા. કોઈ સારી સોચ અત્યારે પાણીનો નિકાલ થઈ ગયો. ગરીબ જનતા છે એટલે ગરીબોને અન્યાય થઈ રહ્યો છે. એટલે અમારી આ માંગણી છે કે આજે અહીંયાથી નિરાકરણ નહીં અત્યારે લગીને અમે અહીંથી હલવાના નથી. પાણીની અછત કઈ હદે હશે કે લોકોએ આ રીતે વિરોધ કરવો પડે, તેનો અંદાજ માંડવા જેવો છે. પાણીની સમસ્યા અંગે જ્યારે મનપાના વોર્ડ ઓફિસને પૂછવામાં આવ્યું, ત્યારે તેમને પોતાને ખબર જ ન હતી કે એકતાનગરની સમસ્યા શું છે. એકતાનગરમાં પાણીનું કંઈ લો પ્રેશરની ફરિયાદ હતી. એના માટે પાણી પુરવઠા કામ કરી રહ્યું ત્યાં આગળ, અને 2 ટાઈમ આવતું હતું પાણી, 1 ટાઈમ કર્યું ને એવા કંઈ પ્રશ્નો છે. અમારી ત્યાં પાણી પુરવઠામાં વાત ચાલે છે, વિતરણમાં હું એમની સાથે વાત કરી લઉં છું અને શું છે પ્રશ્નોનું નિરાકરણ આવે. હાલ સમસ્યા તો છે જ ને પાણી. હાલ સમસ્યા છે એવું મેં એમની પાસે જ જાણ્યું હમણાં, અને લગભગ 3 દિવસ પહેલાં બી મને વાત કરી હતી. એ લોકોની કામગીરી ચાલુ છે. કોઈ પાણીના મોરચે રાજકોટવાસીઓએ પણ મુશ્કેલીનો સામનો કરવો પડે તેમ છે. એપ્રિલથી રાજકોટને નર્મદાનું પાણી મળવાનું બંધ થઈ જશે. કેનાલના રિપેરિંગને કારણે શહેરને કેનાલ કે પછી પાઇપલાઇનથી પાણી નહીં મળી શકે. તંત્રએ આ માટે આજી અને ન્યારીમાંથી પાણી આપવાની વૈકલ્પિક વ્યવસ્થા કરવાનો દાવો કર્યો છે. આજી ડેમમાં આજની તારીખે 770 MCFTનો જથ્થો છે, જ્યારે ન્યારી ડેમમાં 1100 MCFTનો જથ્થો છે. આજી ડેમમાં 130 MCFT ફૂલ લેવલથી ઓછું છે, જ્યારે ન્યારી ડેમમાં 150 MCFT ઓછું છે. હવે આપણે માર્ચ એન્ડમાં બંધ થાય અને 1 એપ્રિલથી સપોઝ બંધ કેનાલ મેન્ટેનન્સ માટે બંધ કરે એ લોકો, તો આપણે ઘટ ન પડે. તેથી પાછા આપણે સૌનીના એક્સિયન છે એમને માંગણી કરેલ છે કે માર્ચના પહેલા વીકમાં જે આજી અને ન્યારીમાં ઘટતો જથ્થો આપે, જેથી કરીને આપણે એપ્રિલ અને મે માસમાં તકલીફ ન પડે. આ તો વાત થઈ એપ્રિલના આયોજનની. જો કે રાજકોટ શહેરને હાલ જે રીતે પાણીનો જથ્થો મળે છે તે જરૂરિયાતથી પણ ઓછો છે. હાલ શહેરને દરરોજ 125 MLD પાણી મળે છે, જેની સામે શહેરની દૈનિક જરૂરિયાત 350 MLDની છે. એટલે કે રાજકોટ માટે ખરો ઉનાળો ભારે પડી શકે. એક તરફ જ્યાં પાણીની તંગી છે, તો બીજી તરફ દૂષિત પાણીની સમસ્યા. વાસણોમાં જે પાણી લઈને મહિલાઓ ઊભી રહી છે, એ પાણી શું પીવાના ઉપયોગમાં લઈ શકાય? અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારની ઘણી સોસાયટીના રહીશોની ફરિયાદ છે કે તેમને જે પાણી આપવામાં આવે છે તે દૂષિત છે. આ સમસ્યા અત્યારની નહીં, પરંતુ જૂની છે. સ્થાનિકોનો દાવો છે કે આ પાણીમાં ગટર લાઇનનું પાણી મિશ્ર થઈ જાય છે, જેના કારણે બીમારી ફેલાય છે. મનપામાં અનેક વખત રજૂઆતો કરવા છતાં તેનું કોઈ જ પરિણામ આજ દિન સુધી નથી આવ્યું.
હવે એ કેટલા વખત ટેન્કર જે ચૂંટાઈને આવેલા હોય એને એ કીધું તો એક ટેન્કર મોકલે છે. હવે આટલા 36 મકાનમાં એક ટેન્કરનું પાણી ક્યાં લેવાનું? આમ સરકાર એમ કે છે કે રોડ ચોખ્ખા રાખો, ઘરના આંગણા ચોખ્ખા રાખો, ગાર્ડન ચોખ્ખા રાખો, તો અમારા ઘરમાં તો ગંધ મચાય છે આ પાણીએ, તો અમે નથી પોતું કરી શકતા કે નથી વાપરી શકતા. હજુ તો આ ઉનાળાની શરૂઆત છે. આગળ જતા સ્થિતિ બગડે તો નવાઈ નહીં. એમ પણ આ વખતે દેશમાં ફેબ્રુઆરીમાં વરસાદ સરેરાશથી 50% ઓછો અને જાન્યુઆરીમાં 67% ઓછો થયો છે, જેની અસર ચોમાસાના આરંભ પહેલા વર્તાઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.